આમાં વાત કરીએ તો 1954 માં આપણા દેશના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજી દ્વારા, ધ્યાનથી સાંભળજો, 1954 માં જો ધ્યાનથી સાંભળજો, વર્ષ 1954 ની વાત કરીએ સાહેબ, તો ભાઈ 2 જાન્યુઆરી 1954 ની વાત છે મારા વહાલા. અને અહીંયા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી દ્વારા 2 પુરસ્કારની શરૂઆત થાય છે. એક ભારત રત્ન અને એક પદ્મ વિભૂષણ. શું છે? અને આપણે અંગ્રેજીમાં લખી દઉં, પદ્મ વિભૂષણ. અને આ પદ્મ વિભૂષણમાં બી કીધું ભાઈ વર્ગ પાડ્યા સાહેબ, વર્ગ 1, 2 અને 3. આમ ટોટલ પદ્મ વિભૂષણમાં 3 વર્ગ આપ્યા, વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3. પછી જે છે આગળ જઈને વર્ષ 1955 માં આનું નામકરણ કરવામાં આવ્યું અને નામકરણ કરીને જે વર્ગ 1 હતો એને પદ્મ વિભૂષણ, અહીંયા પદ્મભૂષણ અને અહીંયા પદ્મશ્રી, આમ ટોટલ 3 નામ આપવામાં આવ્યા છે. તો અસાધ્ય અસાધારણ યોગમાં વિશિષ્ટ યોગદાન માટે પદ્મભૂષણ જે છે સાહેબ કોઈ પણ ક્ષેત્રમાં જે છે એ અદ્ભુત યોગદાન માટે, તો અલગ અલગ કલા, વિજ્ઞાન છે, સમાજ સેવા છે સાહેબ, સાહિત્ય છે, આવા અલગ અલગ ક્ષેત્રોમાં જે છે અદ્ભુત યોગદાન બદલ ભારતના આ પુરસ્કારોને જે છે આપવામાં આવે છે. તો આ એક બાબત જે છે ખાસ ધ્યાન રાખી લેજો.